નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપણે મારા કલેક્શનમાં રૂપિયાના સિક્કા પડ્યા છે, એમાં આપણે ગોતવાનો છે રેર કોઈન છે કે નથી એમ. 1982 ને 1983 હૈદરાબાદ મીટ ને 1982 બંબઈ મીટ, એમાં એક સિક્કો રેર નીકળે કે નહીં આપણે ગોતવાનો છે. ચાલો મિત્રો, હવે ચાલુ કરીએ. ફેસબુક પેજને ફોલો કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો તમારે ભાઈ કયો સિક્કો છે એની ચાલ લખી નાખજો કમેન્ટમાં. હાલો મિત્રો, હવે ગોતીએ છીએ. મિત્રો એટલા કોઈન આવ્યા છે, એટલા કોઈન છે મારી પાસે રૂપિયાના સિક્કા. હવે આમાં સિક્કો રેર છે કે નહીં આપણે જોઈએ છે. હાલો હવે શરૂઆત કરી દઈએ જોવાની, નકર વિડીયો થઈ જાય લાંબુ. મિત્રો ડૉક્ટર આંબેડકર રૂપિયાનો સિક્કો 1990, 1975, 1990. જુઓ તમે રૂપિયાનો સિક્કો. આ બધા મારા કલેક્શનમાં છે મિત્રો, તમને આમાં બધું જાણવા મળી જાય. જલારામ લહેરુ 1989, 1 રૂપિયાનો સિક્કો છે મિત્રો. આમાં કોઈને કલેક્શન માટે જોતું હોય તો કમેન્ટ કરી શકે, વિડીયો લાઈવ કરી શકે. ડૉક્ટર આંબેડકર, હાલો આ તો આવી ગયો આપણે એકવાર. આ બહુ જૂનો સિક્કો છે, 1904. ચાલ ડેટા બતાવું તમને, ને મિડ માર્ક હોય બોલતો છે. રાજીવ ગાંધી 1944, 1991. આ બધું મારા કલેક્શનમાં છે, મારી પાસે ખુદનું કલેક્શન છે. જલારામ લહેરુ 1989, આમાં હૈદરાબાદ મીટ આવે, આપણે પાસે બંબઈ મીટનો છે. જો મિત્રો આ સિક્કામાં છે ને 1988નો ડાયમંડ મીટ મારી પાસે સિક્કો છે. આ સિક્કામાં રેર આવે પણ આપણે છેલ્લે વાત કરીશું. 2 સિક્કા આવે, આ સિક્કા 100 ગ્રામમાં 2 સિક્કા રેર આવે અને પછી આપણે આગળ વાત કરીશું. 1985 એસ માર્ક, આ બધા સિક્કા મારી પાસે છે મિત્રો. 1980 ડાયમંડ મીટ, આ મોટો સિક્કો આવે, 12 ગ્રામમાં આવે, 12 ગ્રામમાં આવે, આ મોટો સિક્કો છે. મારા કલેક્શનમાં સિક્કા છે ને મિત્રો, એ તમને બતાવું છું. 1942, 1992. આ સિક્કો જોયો તમે, સમુદ્રમાં નાવ લઈને જાય છે બધા મચ્છીમારી ભાઈઓ. છોટા ભાગ, ભારત કા છોટા ભાગ, 1 રૂપિયાનો સિક્કો. 1944, 1951 રાજીવ ગાંધી. 1978 રેર સિક્કો આવે ત્યારે કેસ, પણ રેર નીકળે તો આપણે બાઇક ખુલી દે મિત્રો. રેર સિક્કો નીકળશે તો કેસ તમને. 1990 ડૉક્ટર આંબેડકર. 1942, 1992 નાવ વાળો પાછો આવ્યો સિક્કો મિત્રો. આ આપણે જલારામ લહેરુને જોઈ લીધા એટલે આપણે ફટાફટ કરી મિત્રો. જો આ સિક્કો જોવો તમે, 1988, એકદમ સારો સિક્કો છે, એકદમ નવી કન્ડિશનમાં છે. આ રેરમાં નથી, રેર કેટેગરીમાં હજી નથી આવ્યો, આવશે ત્યારે વાત કરીશું. 2006 ક્રોસ કોઈન, આની વિશે તો વાત જાણી છે. 2004માં આવે રેર સિક્કો, 2004માં આવે. 1982, ઓહો 1982 ડાયમંડ મીટ. આ સિક્કો મિત્રો, આ સિક્કામાં સિક્કો છે ને આ થોડોક મોટો છે, આ સાઇઝમાં. એ સિક્કો 1982 છે ને મિત્રો, આ 1982. એ સિક્કો આમાં હોત ને 1982 તો માલ થઈ જાય મિત્રો. આ સિક્કો છે ને 1982, એમાં 100 ગ્રામમાં હોત ને મિત્રો, 1982 ડાયમંડ મીટ. તો રેર કેટેગરીમાં તો કિંમતી સિક્કો હતો, પણ એ આપણે નસીબ નથી એટલે નીકળ્યો નહીં, પણ મોટો નીકળ્યો. એટલે મોટો સિક્કો નીકળ્યો, ઓલો ન નીકળ્યો, બાઈક નબળા હોય થોડો. 1985 ડાયમંડ મીટ મિત્રો. અમારા કલેક્શન માટે જેને જોતા હોય કમેન્ટ કરજો. અમારા વિડીયો સારા લાગતા હોય તમને રેર સિક્કાના વિડીયો આપણે નાખીએ છીએ, એ નથી નાખતા એમ નહીં. 1985, 1985, 1985 મારું કલેક્શનમાં સિક્કા સી બતાવું મિત્રો, જોવો તમે એકવાર. 1992 અને મિત્રો સાલ ત્યાં લખેલી છે કે દેખાતી નહીં બરાબર. 1975, 1990 મિત્રો. હવે એક સિક્કો રેર નીકળવાનો નહીં નાખતો મિત્રો. 1985 ફટાફટ જોઈ લઈ, ખોટો આપણે વિડીયો નામ પછી વાત કરીએ. તમને રેર સિક્કામાં આમાં કયો સિક્કો રેર આવે એમ બતાવી દઈ. 1980 બંબઈ મીટ. 1991 ડાયમંડ મીટ, દિલ્હીનું ચિત્ર છે આમાં, જોઈ શકો મિત્રો. 2 ક્રોસ કોઈન કીધા, જોઈ લઈ. 2004નો નહીં ને 2005નો છે ક્રોસ કોઈન મિત્રો. આ સિક્કામાં એક સિક્કો રેર નથી નીકળ્યો ને. આ સિક્કામાં 2 સિક્કા રેર આવે ને, એ સિક્કાના હું તમને 2 ચિત્ર મૂકી દઈ, જોઈ લેજો. ને 2 સિક્કાના ચિત્ર મૂકી દે, ચિત્ર જોઈ લે. આમાં એટલા સિક્કામાં મારે એક સિક્કો રેર ન નીકળે. પછી આવા સિક્કા તમારી પાસે હોય તમે કમેન્ટ કરો કે અમારી પાસે સર સિક્કા છે, વેચી લો. એવું ન હોય મિત્રો, આમાં આપણે કિંમતી સિક્કો હોય ને એ જ વેચાય. રેર કન્ડિશન જોવી પડે. પછી આવી ખરાબ ચીજેલી કન્ડિશન હોય તો 5000 રૂપિયા આવતા હોય ને, તો આને 5000 નો આવે, ખાલી 500 રૂપિયા આવે. આ સિક્કામાં રેર નથી. અમારી પાસે કેટલા સિક્કા પડ્યા જોવો મિત્રો, આમાં એક સિક્કો રેર નથી. રેર સિક્કા છે ને આ સિક્કામાં રૂપિયામાં, એ 2 ચિત્ર હું મૂકી દઈ. મારો વિડીયો સારો લાગ્યો તો ફોલો લાઈક કરી લેજો મિત્રો.